ડભોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ હાલ તંત્રની ઘોર નિષ્કાળજીનો નમૂનો બની ગઈ છે. કેનાલમાં ઠેર ઠેર પડેલા મોટા ગાબડાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પરિણામે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી. બીજી તરફ અધિકારીઓની ઉદાસીનતાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેનાલમાં ઠેર ઠેર પડેલા ગાબડાને કારણે પાણી પાક સુધી પહોંચવાને બદલે વેડફાઈ રહ્યું છે. નિયમ મુજબ શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં રિપેરિંગ કામ કરવાનું હોય છે. સરકાર આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવે છે, તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી દેખાતી નથી. ખેડૂતો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ જ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. કેનાલના ગાબડાને લીધે પાણી ખેતર સુધી પહોંચતું જ નથી અને ખેડૂતોનો પાક નિષ્ફળ નીવડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.